નમસ્કાર દર્શક મિત્રો, પશ્ચિમ એશિયામાં હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેમ કે હવે આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક પ્રતિક્રિયા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર સામે આવી છે, જેમાં તેમના દ્વારા હવે ઓપનલી એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ઈરાન હવે આવનારા સમયમાં અમેરિકા સાથે કોઈ ડીલ કરવા એટલે કે કોઈ કરાર કરવા તૈયાર નહીં થાય તો ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવશે. અને અમેરિકાએ તેનું જે વિમાન વાહક યુદ્ધ જહાજ છે યુએસએસ અબ્રાહમ લિંકન તે હાલમાં અરેબિયન સમુદ્રમાં એટલે કે અરબી સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે અને ઝડપથી ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. તો સૌપ્રથમ આપણે નજર કરીશું ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર આવેલી એ પ્રતિક્રિયા પર. તો દર્શક મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે અ મેસિવ આર્મડા ઇઝ હેડિંગ ટુ ઈરાન, એટલે કે જે વિમાન વાહક યુદ્ધ જહાજ છે અને સાથે જે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ છે તે હાલમાં ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. ઇટ ઇઝ મૂવિંગ ક્વિકલી વિથ ગ્રેટ પાવર, એન્થુઝિયાઝમ એન્ડ પર્પઝ. આ જે આર્મડા છે તે ખૂબ જ એક મજબૂત સંકલ્પ શક્તિ અને ખૂબ ઉત્સાહ સાથે ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. It is a larger fleet headed by the great aircraft carrier Abraham Lincoln than that sent to Venezuela. જે વિમાન વાહક યુદ્ધ જહાજ છે તેનું નામ છે યુએસએસ અબ્રાહમ લિંકન. તેના નેતૃત્વમાં આ ખૂબ મોટા પાયે જે છે આર્મડા તે ઈરાન તરફ કૂચ કરી રહ્યું છે અને વેનેઝુએલા પર જે એટેક કરવામાં આવ્યો અમેરિકા દ્વારા તેના કરતા પણ આ ખૂબ મોટો નૌકા બેડો હાલમાં ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. Like with Venezuela, it is ready, willing and able to rapidly fulfill its mission with speed and violence if necessary. અને વેનેઝુએલા પર જે રીતે ખૂબ ઝડપથી અને હિંસાની મદદથી કબજો કરવામાં આવ્યો તેવી જ કાર્યવાહી હવે ઈરાન પર થઈ શકે છે. Hopefully, Iran will quickly come to the table and negotiate a fair and equitable deal. No nuclear weapons, one that is good for all parties. જો ઈરાન અમેરિકા સાથે એક કરારો કરવા તૈયાર થઈ જાય અને હંમેશા માટે પરમાણુ હથિયારો મેળવવાની એ ભૂખ છોડી દે તો ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે નહીં. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે હાલમાં સમગ્ર પશ્ચિમ એશિયા અને તેનાથી પણ એક બહુ મોટું રીજન એટલે કે મિડલ ઇસ્ટમાં હાલમાં પરમાણુ હથિયારો માત્ર ને માત્ર ઇઝરાયલ પાસે છે અને ઈરાન પરમાણુ હથિયારો મેળવવા માટે હાલમાં તે ખૂબ ઝડપથી તેની નજીક પહોંચી રહ્યું છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ લખે છે કે ટાઈમ ઇઝ રનિંગ આઉટ, ઇટ ઇઝ ટ્રુલી ઓફ ધ એસેન્સ. એઝ આઈ ટોલ્ડ ઈરાન વન્સ બિફોર, મેક એ ડીલ. મેં અગાઉ પણ ઈરાનને કહેલું છે કે અમારી પાસે કરાર કરી દો. As I told Iran once before, make a deal. They did not, and there was Operation Midnight Hammer, a major destruction of Iran. અગાઉ પણ ઈરાન માન્યું નહોતું અને ઈરાન પર ઓપરેશન મિડનાઇટ હેમર કરવામાં આવ્યું હતું. ઓપરેશન મિડનાઇટ હેમર અમેરિકા દ્વારા જૂન 2025માં ઈરાન પર કરવામાં આવ્યું હતું. ઈરાનના જે 4 થી 5 પરમાણુ મથક ધરાવતા જે સિટી હતા તેની પર B-2 સ્ટેલ્થ બોમ્બર થકી ખૂબ મોટા પાયે બોમ્બમારો કરવામાં આવ્યો હતો. અને આગળ ડોનાલ્ડ ટ્રમ્પ લખે છે કે ધ નેક્સ્ટ અટેક વિલ બી ફાર વર્સ, ડોન્ટ મેક ધેટ હેપન અગેન. અને હવે જે ઈરાન પર હુમલો કરવામાં આવશે તે ખૂબ જ ભયંકર હશે, માટે આવી હવે કોઈ ભૂલ ન કરો. ડોન્ટ મેક ધેટ હેપન અગેન એન્ડ થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર. ધ્યાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન માટે ચીમકી ઉચ્ચારી છે કે જો ઈરાન હવે વાર્તાલાપ કરવા તૈયાર નહીં થાય અને પરમાણુ હથિયારો મેળવવાની એની જીત છે તે નહીં છોડે તો ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવશે. હવે દર્શક મિત્રો આપણે નજર કરીએ યુએસએસ અબ્રાહમ લિંકન તે શું છે. તો યુએસએસ અબ્રાહમ લિંકન એક વિમાન વાહક યુદ્ધ જહાજ છે. આ યુદ્ધ જહાજ હંમેશા કોઈ પણ મહાસત્તા હોય છે તેને ઇન્ટેલિજન્સ ગેધરિંગ માટે અને જે તે પ્રદેશમાં હુમલો કરવા માટે તે ખૂબ સપોર્ટિવ હોય છે. આ છે યુએસએસ અબ્રાહમ લિંકન. તેની પર હાલમાં 90 જેટલા વિમાનો તેની પર તૈનાત છે અને તેમાં 5680 જેટલા તેના ક્રૂ મેમ્બર હોય છે. તેની લંબાઈ છે 333 મીટર. હાલમાં આપણે વાત કરીએ તેની પોઝિશનની તો યુએસએસ અબ્રાહમ લિંકન હાલમાં અરેબિયન સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે અને હાલમાં તે ઝડપથી ઈરાન તરફ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે અને પછી પર્શિયન ગલ્ફ તરફ આગળ વધશે. વાત કરીએ યુએસએસ અબ્રાહમ લિંકન પર કયા
પ્લેન, અમેરિકાના ઘાતકી પ્લેન તૈનાત છે. તો F-35C લાઇટનિંગ 2 એ સ્ટીલ્થ ફાઇટર છે. સ્ટીલ્થ ફાઇટર એટલે એમને રડાર પણ નથી પકડી શકતા. E-2D હોકાઈ એટલે કે એરબોર્ન અર્લી વોર્નિંગ કમાન્ડ એરક્રાફ્ટ છે, એ પણ તૈનાત છે USS અબ્રાહમ લિંકન પર. આ પછી સીહોક હેલિકોપ્ટર છે, ગ્રોવલર વિમાનો છે, સુપર હોર્નેટ વિમાનો છે. આ તમામે તમામ ઘાતકી જે વિમાનો છે તે હાલમાં USS અબ્રાહમ લિંકન પર તૈનાત છે. અને સાથે જ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ એટલે કે એમાં સબમરીન છે અને અન્ય જે નાના જે બોટ છે, સ્પીડ બોટ જે હુમલો કરી શકે છે ત્વરિત, તે પણ હાલમાં USS અબ્રાહમ લિંકન સાથે પ્રવાસ કરી રહ્યા છે. હવે વાત કરીએ ઈરાનની. તો ઈરાને ગઈકાલે પણ એમનું સત્તાવાર નિવેદન આવ્યું હતું કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો આવનારા સમયમાં ખૂબ મોટા પાયે કાર્યવાહી કરવામાં, US પર કાર્યવાહી કરવામાં આવશે. અને ઈરાનનું સ્વાભાવિક નિશાન હવે ઇઝરાયલ હશે. અને આપણે જણાવી દઈએ કે યુએસના લગભગ 19 થી 20 જેટલા જે બેઝ છે એટલે કે લશ્કરી થાણા છે એ સમગ્ર આ પશ્ચિમ એશિયામાં આવેલા છે. જેમ કે ઈરાક છે, કતાર છે, બહેરીન છે, UAE છે, સાઉદી અરેબિયા છે, જોર્ડન છે. આ બધા જે દેશો છે ત્યાં એમના લશ્કરી થાણા અમેરિકાના આવેલા છે. પરંતુ ગઈકાલે UAE દ્વારા ખૂબ મોટું એક નિવેદન આપવામાં આવ્યું છે અને UAE કહી દીધું છે કે જો ઈરાન પર કોઈ આગામી કાર્યવાહી અમેરિકા દ્વારા કરવામાં આવશે તો તેમાં UAE તેનો સાથ નહીં આપે. વાત કરીએ ઈરાનની, તો ઈરાન પાસે શું ક્ષમતા છે? તો ઈરાન, આ તમે દર્શક મિત્રો જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પર્શિયન ગલ્ફ, એમાં સૌથી તાકાતવર નેવી છે. કેમ કે તેની પાસે એર એન્ટીશિપ મિસાઇલ છે, જેમ કે ફતેહ છે, ખલીજ ફાર્સ છે, હોર્મુઝ ઝુલ્ફિકાર નામની બેલિસ્ટિક મિસાઇલો છે. આ ઉપરાંત ગાદિર, કાદિર, નૂર અને એ જે છે અન્ય એમની પાસે ક્રૂઝ મિસાઇલો પણ છે. આ ઉપરાંત ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ પાસે એક સ્પીડ બોટ છે અને સાથે જ શાહિદ 136 નામના સુસાઇડ ડ્રોન પણ આવેલા છે. જો અમેરિકા આવનારા સમયમાં ઈરાન પર આ જળમાર્ગે એટલે કે પર્શિયન ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થકી હુમલો કરશે તો વિશ્વભરમાં ઓઇલના સપ્લાય પર તો ખૂબ મોટું જોખમ તોડાશે. કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ખૂબ મહત્વનો ચોક પોઈન્ટ છે, પરંતુ સાથે સાથે અમેરિકન નૌકા બેડાને પણ તે ખૂબ ભયંકર પ્રમાણમાં નુકસાન પહોંચાડવાની ક્ષમતા ઈરાન રાખે છે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં અમેરિકા શું કાર્યવાહી કરશે અને એ પણ જોવાનું એ રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જે મેક્સિમાઇઝ પ્રેશરની જે પોલિસી છે શું તે ઈરાન પર કામ કરશે કે કેમ, તે તો હવે ભવિષ્યના ગર્ભમાં છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.